વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ લેક્ચરમાં સંયોજકતા બંધનવાદ અથવા સંયોજકતા બંધન સિદ્ધાંત પરથી NiCN4 2- અને NiCl4 2- એની રચના સમજીએ. અહીંયા NiCN4 2- અને NiCl4 2- બંનેમાં નિકલનો ઓક્સિડેશન આંક એ +2 છે. એટલે Ni+2 ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એ આર્ગોન કોર એટલે કે 18 ઇલેક્ટ્રોન આર્ગોન રચના મુજબ. પછી નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે. એટલે નિકલ જો 0 ઓક્સિડેશન આંક હોય તો એમાં 8 ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં હોય અને 2 ઇલેક્ટ્રોન 4s માં હોય. પણ Ni2+ હોય તો 4s ના 2 ઇલેક્ટ્રોન નીકળી જશે. એટલે અહીંયા આગળ 3D કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન, જ્યારે 4s તો એના 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા, જેના કારણે Ni2+ આયન બનેલો છે. તો હવે આ ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવીએ તો 5 3D કક્ષકો અને એમાં 8 ઇલેક્ટ્રોન એટલે 3 3D કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન યુગ્મો હશે. એટલે 6 ઇલેક્ટ્રોન અને બાકીના 2 ઇલેક્ટ્રોન બાકીની 2 3D કક્ષકમાં એક લેખે. એટલે આ 3D8. એટલે આ 3D કક્ષકની ઇલેક્ટ્રોન રચના. જ્યારે 4s કક્ષક ખાલી છે. અહીંયા પણ Ni+2 આયન છે. એટલે એમાં આ 3D કક્ષક અને 4s ની ઇલેક્ટ્રોન રચના બતાવીએ. આ 5 3D કક્ષકો તો એ જ પ્રમાણે 3 3Dમાં 3 ઇલેક્ટ્રોન યુગ્મો અને 2 3D કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, જ્યારે 4s કક્ષક ખાલી છે. એટલે આ Ni2+ આયનની ઇલેક્ટ્રોન રચના બંને સંકીર્ણ આયનમાં. હવે અહીંયા Ni2+ સાથે 4 Cn- લિગેન્ડ જોડાયેલા છે, જે પ્રબળ છે. એની અસર હેઠળ આ 3D કક્ષકમાં 8 ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય છે. એટલે કે આ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3D કક્ષકનો ઇલેક્ટ્રોન આ બીજી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3D કક્ષકમાં દાખલ થશે. એટલે 4 ઇલેક્ટ્રોન યુગ્મો એ 4 3D કક્ષકમાં ગોઠવાઈ જશે અને આ એક 3D કક્ષક ખાલી થશે અને 4s કક્ષક ખાલી છે જ. હવે અહીંયા આગળ આ બંને સંકીર્ણમાં Ni2+ નો સહગુણાંક 4 છે. એટલે અહીંયા સંકળમાં 4 કક્ષકો ખાલી પ્રાપ્ય મળવી જોઈએ. તો એક 3D ખાલી છે જ, 4s ખાલી જ હતી. તો બાકીની અહીંયા પાછળ જે 3 4p કક્ષકો ખાલી છે, આ 4p કક્ષકો જે ખાલી છે. તો ખાલી થયેલી એક 3D કક્ષક, એક 4s અને 3 4p કક્ષકમાંથી 2 4p કક્ષકો. આટલી કક્ષકોનું સંકરણ થશે તો અહીંયા આગળ આ નવી 4 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે.
અને આ 4 સંકૃત કક્ષકોમાં ભાગ લેતી કક્ષકો છે, એક 3D, એક 4s અને 2 4p, એટલે આને કહે છે DSP2 સંકૃત કક્ષકો. જ્યારે બાકીની 4 4D કક્ષકો એટલે આ 4D કક્ષકો, અને એ 4 4 4D કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાયેલા છે. એટલે આ Ni2 પ્લસ આયન, Ni2 પ્લસ આયન, તો એની DSP2 સંકૃત કક્ષકો થશે. સંકૃત કક્ષકો. હવે આ 4 ખાલી સંકૃત કક્ષકો અને 4 Cn માઇનસ લિગેન્ડની ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી સંકૃત કક્ષકો, આ 4 Cn માઇનસની ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો એ એની સાથે સંમિશ્રણ થઈ Ni2 પ્લસ સાથે એ 4 સહવર્ગ સહસંયોજક બંધ બનાવશે. એટલે હવે આપણે અહીંયા આગળ કહીએ તો NiCN4 2 માઇનસ સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના. તો આ 4 4D કક્ષકો કે જે દરેક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. અને અહીંયા આગળ આ જે 4 DSP2 સંકૃત કક્ષકો છે, તો એમાં આ 4 Cn માઇનસ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય છે. એટલે હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ 4 Cn માઇનસ માંથી આવતા 4 ઇલેક્ટ્રોન યુગ્મો થાય છે. એટલે આમાં Cn માઇનસના ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાશે. એટલે આમ NiCN4 2 માઇનસ સંકીર્ણની આખી રચના જોઈશું. તેમાં Cn માઇનસ લિગેન્ડની અસર હેઠળ આ 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થઈ જાય છે. એટલે 3D કક્ષકના 8 ઇલેક્ટ્રોન એ 4 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે ગોઠવાશે અને એક 3D ખાલી થઈ જાય છે. તો હવે આ ખાલી થયેલી 3D એક 4s અને 2 4p કક્ષકો એ સંકરણમાં ભાગ લઈ DSP2 સંકરણ કરે છે અને આ 4 DSP2 સંકૃત કક્ષકો બનાવે છે. હવે જ્યારે પણ આ સંકરણ થાય તો આ 4 સંકૃત કક્ષકો આગળ સમજાવ્યા મુજબ એ ધાતુ આયનની આસપાસ સમતલીય ચોરસ આકારે ગોઠવાય છે. એટલે અહીંયા આગળ Ni2 પ્લસ ધાતુ આયનની આસપાસ આ 4 સંકૃત કક્ષકો એ આવા સમતલીય ચોરસ આકારે ગોઠવાય છે. અને આ ખાલી સંકૃત કક્ષકો એ Cn માઇનસની ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી સંકૃત કક્ષક Cn માઇનસની ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો સાથે સમિશ્રણ થઈ આ 4 સહવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એટલે આ જે 4 બંધ છે એ Cn માઇનસ સાથે રચાતા સહવર્ગ સહસંયોજક બંધ છે. એટલે આમ NiCN4 2 માઇનસ એની જે ભૌમિતિક રચના થાય છે એ સમતલીય ચોરસ છે.
અને ખાસ રજૂઆત કરીએ કે એનો ચુંબકીય ગુણધર્મ, તો અહીં આગળ NiCN4 ની આ ઇલેક્ટ્રોન રચનામાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. માટે NiCN4 એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આ પ્રતિચુંબકીય છે. એટલે અહીંયા પ્રાયોગિક રીતે NiCN4 ની જ્યારે ચુંબકીય ચાક માત્રા માપવામાં આવે છે તો એ 0 મળે છે. એટલે ખબર પડે છે કે આ પ્રતિચુંબકીય છે, અને પ્રતિચુંબકીય હોવાથી એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો ન જોઈએ. એના ઉપરથી પ્રાકકથન કરી શકાય છે કે આ ઇલેક્ટ્રોન રચનામાં ફેર ગોઠવણી થઈ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ બની જાય છે, એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે અહીંયા આગળ NiCN4 નું સંકરણ DsP2 છે. એટલે આમ ચુંબકીય માહિતીના આધારે એમાં આપણે આ સંકરણનો પ્રકાર નક્કી કરવામાં આવે છે, અને આ પ્રકારનું જેમાં પણ સંકરણ હોય DsP2 તો એની ભૌમિતિક રચના એ સમતલીય ચોરસ હોય છે. તો આમ NiCN4 એ સમતલીય ચોરસ રચના ધરાવે છે અને પ્રતિચુંબકીય છે. એ આપણે આ સંયોજકતા બંધન સિદ્ધાંતથી સમજાવી શકીએ છીએ. હવે NiCl4 માં જોઈએ તો આ બંને સંકીર્ણમાં તફાવત એમાં રહેલા લિગેન્ડનો છે. જેમ અહીંયા Cn- એ પ્રબળ લિગેન્ડ છે, એમ અહીંયા Cl- એ નિર્બળ લિગેન્ડ છે. એટલે એની અસર હેઠળ અહીંયા 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. એટલે કે અહીંયા આગળ સંકરમાં ડી કક્ષકો ભાગ નહીં લે. તો અહીંયા આગળ જે 4s કક્ષક ખાલી છે અને એના પછી બીજી 3 4p કક્ષકો ખાલી છે એ સંકરણમાં ભાગ લે છે. એટલે આમ અહીં આગળ Cl- ની અસર હેઠળ 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે નહીં, પણ આ એક 4s અને 3 4p કક્ષકો સંકરણમાં ભાગ લઈ sp3 સંકરણ કરે છે. એટલે આ 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે, જ્યારે 3D કક્ષકની ઇલેક્ટ્રોન રચના એમની એમ જ રહેશે. તો Cl- લિગેન્ડની અસર હેઠળ અહીં આગળ થતું આ સંકરણ sp3 છે. હવે આ 4 જે સંકૃત કક્ષકો છે જે ખાલી છે એ આ નિર્બળ લિગેન્ડ Cl- માંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મોને સમાવશે. એટલે હવે આ sp3 સંકૃત કક્ષકોમાં આ Cl- ના ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાય છે. એટલે આ sp3 સંકૃત કક્ષકોમાં Cl- ના ઇલેક્ટ્રોન યુગ્મો જ્યારે 3D કક્ષકની ઇલેક્ટ્રોન રચના આખી એમની એમ જ રહેશે. એટલે અહીંયા કહીએ તો Ni2+ ની સંકૃત કક્ષકો કહેવાશે. એટલે Ni2+ ની sp3 સંકૃત કક્ષકો અને આ ઇલેક્ટ્રોનના કહેવાશે NiCl4
2 માઇનસ. એટલે આમ NiCl4 2 માઇનસમાં સંકરણનો પ્રકાર sp3 છે એ એની ચુંબકીય માહિતી ઉપરથી નક્કી થાય છે. જ્યારે પ્રાયોગિક રીતે Ni2+ નો ચુંબકીય ગુણધર્મ એ માપવામાં આવે છે ત્યારે Ni2+ એ અનુચુંબકીય મળે છે. અનુચુંબકીય જે રજૂ કરે છે કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને એની ચુંબકીય ચાર્જ માત્રા પણ એ બે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે હોય છે. એટલે આમ આ ચુંબકીય માહિતી ઉપરથી ખબર પડે છે કે NiCl4 2 માઇનસમાં Ni2+ ની કક્ષકોનું સંકરણ sp3 છે. હવે આપણે આગળ સમજાયું કે જે સંકીર્ણમાં ધાતુ આયનની કક્ષકોનું સંકરણ sp3 હોય એની ભૌમિતિક રચના સમચતુષ્ફલકી હોય છે. કેમ કે sp3 સંકૃત કક્ષકો એ ધાતુ આયનની આસપાસ એ સમચતુષ્ફલકી આકારે આ રીતે ગોઠવાઈ જાય છે. એટલે આ 4 sp3 સંકૃત કક્ષકો જે ખાલી છે અને એમાં Cl- ના ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાઈ આ 4 સહવર્ગ સહસંયોજક બંધ રચાય છે. એટલે આ રચના થશે સમચતુષ્ફલકીય. એટલે આમ NiCl4 2 માઇનસ એ અનુચુંબકીય છે જ્યારે NiCl4 2 માઇનસ એ પ્રતિચુંબકીય છે. એટલે આ ચુંબકીય ગુણધર્મ ફરીથી કહીએ તો એ પ્રાયોગિક રીતે નક્કી કરેલો છે કે જેના ઉપરથી આ બંને સંકીર્ણમાં આપણે આ સંકરણનું પ્રાકકથન કરી શકીએ છીએ અને એની ભૌમિતિક રચના એ એના આધારે આપણે કહી શકાય છે. તો આમ સંયોજકતા બંધન સિદ્ધાંત દ્વારા આપણે 5 સંકીર્ણોની રચના જોઈ. પહેલાં જે 2 સંકીર્ણો હતા એ સહવર્ગાંક 6 ધરાવતા ધાતુ આયન માટેના હતા. CONH3 3+ અને COF6 3- અને એમાં CONH3 3+ એ અનુચુંબકીય છે. એટલે એના ઉપરથી પ્રાકકથન કરેલું કે એમાં જે સંકરણ થાય છે એ D2sp3 છે. જ્યારે COF6 3- તો એ અનુચુંબકીય હોવાથી એના પરથી કહી શકીએ છીએ કે એમાં સંકરણ sp3d2 થાય છે. હવે આપણે આ સિદ્ધાંતની મર્યાદાઓ જોઈએ. તો આ જે મર્યાદાઓ છે એ આમ કહીએ તો માત્ર યાદ રાખવાની છે. એટલે એના મુદ્દા આપણે અહીંયા આગળ નોંધીએ તો પહેલો મુદ્દો કે આ સિદ્ધાંત એ ઘણી બધી ધારણાઓ ધરાવે છે. એટલે આ સિદ્ધાંતમાં ઘણી બધી ધારણાઓનો સમાવેશ થાય છે. પછી આ સિદ્ધાંતની જે બીજી મર્યાદા છે તો એ સહવર્ગ સંયોજનો તો એના ચુંબકીય ગુણધર્મ તો એ ચુંબકીય ગુણધર્મ ના જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી.
ત્રીજી મર્યાદા કહીએ તો આ સિદ્ધાંત એ સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત રંગનો ગુણધર્મ સમજાવી શકતો નથી. ચોથી મર્યાદા કહીએ તો આ સિદ્ધાંત સવર્ગ સંયોજનો તો એની ઉષ્માગતિકીય અથવા ગતિકીય સ્થાયીતા ના જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. પાંચમી મર્યાદા કહીએ તો આ સવર્ગ આંક 4 વાળા સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનો ની સમચતુષ્ફલકીય કે સમતલીય ચોરસ ભૌમિતિક રચના તો એનું પ્રાકકથન કરી શકતો નથી. અને છેલ્લી છઠ્ઠી મર્યાદા કહીએ તો આ સિદ્ધાંત એ પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વચ્ચે ભેદ પાડી શકતો નથી. તો આ 6 એ સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ કહેવાય છે. પહેલી, આ સિદ્ધાંત ઘણી બધી ધારણાઓ ધરાવે છે એટલે આમાં ઘણી બધી ધારણાઓનો સમાવેશ થાય છે. બીજી મર્યાદા કહીએ તો એ સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતો નથી. ત્રીજી મર્યાદા કહીએ તો સવર્ગ સંયોજનો દ્વારા જે પ્રદર્શિત થતો રંગ છે એટલે કે એના રંગનો ગુણધર્મ એ સમજાવી શકતો નથી. ચોથી મર્યાદા કહીએ તો સંકીર્ણ સંયોજનોની ઉષ્માગતિકીય અથવા ગતિકીય સ્થાયીતાનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. પાંચમી મર્યાદા કહીએ તો સવર્ગાંક 4 ધરાવતા જે સંકીર્ણો છે કે એની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય હશે કે સમતલીય ચોરસ એનું પ્રાકકથન કરી શકતો નથી. અને છેલ્લે છઠ્ઠી મર્યાદા તો એ પ્રબળ અને નિર્બળ લિગેન્ડ વચ્ચેનો ભેદ સમજાવતો નથી. તો આ કહેવાય છે સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ. હવે આપણે સવર્ગ સંયોજનોનો ચુંબકીય ગુણધર્મ જોઈએ.
સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મની માહિતી એ એમના ચુંબકીય ગ્રહણ પરથી પ્રાયોગિક રીતે માપવામાં આવે છે અને પ્રાયોગિક રીતે એમની ચુંબકીય ચાક માત્રાનું માપન કરવામાં આવે છે. તો હવે ખાસ અહીંયા આગળ આપણે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોના ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરીશું. એમાં પહેલી રજૂઆત એટલે આપણે અહીંયા આગળ પ્રથમ શ્રેણીના સંક્રાંતિ ધાતુ તત્વો માટે સમજાવીએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના જે ધાતુ તત્વો છે આમાં ઇલેક્ટ્રોન એ 3D કક્ષકમાં ગોઠવાતા હોય છે. એટલે કે જ્યારે 3D કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય અથવા 3D કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય અથવા 3D કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય તો આવા જે ધાતુ આયનના સંકીર્ણ બને છે એ ધાતુ આયનના સંકીર્ણોની ચુંબકીય ચાક માત્રા અને મુક્ત ધાતુ આયનની ચુંબકીય ચાક માત્રા એ સરખી જ હોય છે, એમાં કોઈ ફેર પડતો નથી. દાખલા તરીકે 3D1 કહીએ તો અહીં આગળ SC તો 3+, 3D1 કહીએ તો TI 3+, કે એમાં એક જ ઇલેક્ટ્રોન છે, એની 3D કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. V3+ આ લઈએ તો એની 3D કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને Cr3+ લઈએ તો એની પણ 3D કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે. તો આ જે 3 ધાતુ આયનો છે એ ત્રણેય ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકમાં અનુક્રમે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન છે. એટલે એ ઇલેક્ટ્રોન મુજબ એની ચુંબકીય ચાક માત્રા મળે છે. પણ આમના દ્વારા જો કોઈ સંકીર્ણ સંયોજન રચાય તો એમની પણ ચુંબકીય ચાક માત્રા એ આ 1, 2 અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી જ મળે છે. એટલે એમાં કોઈ ફેર પડતો નથી. પણ જ્યારે 3D કક્ષકમાં 3 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય એટલે કે 3D4 હોય, 3D5 હોય અથવા 3D6 હોય તો આની ચુંબકીય ચાક માત્રા એ મુક્ત ધાતુ આયન જેટલી હોય ખરી અને ન પણ હોય. તો આવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા જો આયનો કહીએ તો 4 ઇલેક્ટ્રોન ધરાવતા આયનો કહીએ તો અહીં આગળ તો Cr2+ કે જેમાં 3D કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે અને બીજો આવો આયન કહીએ તો Mn3+, તો એમાં પણ 4 ઇલેક્ટ્રોન છે. જ્યારે 3D કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ધરાવતા આયનો કહીએ તો Mn2+ અને Fe3+. તો આ બંને આયનોમાં 3D કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. જ્યારે 3D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય તો એવા આયનો કહીએ તો Fe2+ અને કોબાલ્ટ 3+ છે. એટલે આમ અહીં આગળ પહેલો આ તફાવત છે. જો પ્રથમ શ્રેણીના સંક્રાંતિ ધાતુ તત્વોમાં ડી કક્ષકમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ મુક્ત ધાતુ એની ચુંબકીય ચાક માત્રા અને એમના દ્વારા રચાતા સંકીર્ણ સ્પીસીઝની ચુંબકીય ચાક માત્રા સમાન જ હોય છે. કેમ કે અહીંયા સંકરણ માટે 3D કક્ષકની જોડ પ્રાપ્ય થાય છે. અહીંયા સંકરણ માટે 3D કક્ષકની જોડ પ્રાપ્ય કઈ રીતે થાય છે એના આધારે એની ચુંબકીય ચાક માત્રા સમજાવાય છે. તો અહીંયા આગળ આપણે Mn3+, Fe3+ અને CO3+ ના સંકીર્ણ સંયોજનની ચર્ચા કરીએ. જો પહેલા Mn3+, તો આની ઇલેક્ટ્રોન રચના કહીએ તો
તો આની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન રચના પછીની ઇલેક્ટ્રોન રચના કહીએ તો એ આ રીતે આવશે. હવે Mn નો પરમાણુ ક્રમાંક 25 છે એટલે અહીંયા 4s માં 2 ઇલેક્ટ્રોન, 3d માં 5, એમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરો તો 4s ના 2 અને 3d નો 1 જતો રહેશે એટલે આ 3d માં 4 જ ઇલેક્ટ્રોન હશે એટલે આ d4 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. 3d4 થશે. તો Mn3+ એ જ્યારે મુક્ત ધાતુ આયન હોય ત્યારે એની ચુંબકીય ચાક માત્રા આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનને અનુરૂપ મળે છે. પણ એનું જ્યારે સંકીર્ણ બને છે તો દાખલા તરીકે Mn CN6 3- લઈએ તો આ સંકીર્ણની ચુંબકીય ચાક માત્રા એ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે મળે છે. કેમ કે અહીંયા Cn- ની અસર હેઠળ કે આ Cn- પ્રબળ લિગેન્ડ છે એની અસર હેઠળ આ જે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકીની આ 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન એ બાકીની એક 3D કક્ષકમાં જતો રહે છે અને 2 3D કક્ષકો સંકરણ માટે પ્રાપ્ય થઈ જાય છે. એટલે આનું સંકરણ થાય છે D2sp3. એટલે અહીંયા આગળ 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધશે. પણ જ્યારે આનું બીજું સંયોજન લઈએ MnCl6 3- તો MnCl6 3- એમાં Cl- લિગેન્ડની અસર હેઠળ અહીં આગળ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. એટલે અષ્ટફલકીય રચના માટે જે 3D કક્ષકોની જોડ પ્રાપ્ય થાય છે એ 3D માંથી નથી પ્રાપ્ય થતી પણ બહારની 4D માંથી પ્રાપ્ય થાય છે. એટલે આનું સંકરણ થાય છે sp3d2. એટલે આની ચુંબકીય ચાક માત્રા એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે હોય છે જ્યારે આની ચુંબકીય ચાક માત્રા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે હોય છે. એટલે આમ MnCN6 3- એ આંતરકક્ષકીય સંકીર્ણ છે. આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય છે. જ્યારે MnCl6 3- એમાં બહારની 4D કક્ષકો ભાગ લેતી હોવાથી આ બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય છે. બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય છે. એટલે MnCl6 3- ની ચુંબકીય ચાક માત્રા મુક્ત Mn3+ આયનની ચુંબકીય ચાક માત્રા જેટલી જ હોય છે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રમાણે. પણ MnCN6 3- ની ચુંબકીય ચાક માત્રા એ 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલી હોય છે. કેમ કે એમાં Cn- લિગેન્ડની અસર હેઠળ 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થઈ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય છે. આ જ રીતે જો આપણે Fe3+ આયનની ચર્ચા કરીએ કે જેમાં 5 3D ઇલેક્ટ્રોન છે એટલે આનો પરમાણુ ક્રમાંક 26 પણ Fe3+ આયનની 3D કક્ષકની અને 4s કક્ષકની ઇલેક્ટ્રોનના 4s કક્ષક ખાલી છે તો અહીંયા 3d5 છે એટલે 5 3D કક્ષકમાં આવો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો મુક્ત આયનની ચુંબકીય ચાક માત્રા એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રમાણે થાય છે. પણ જ્યારે એના આ 2 સંકીર્ણ લઈએ એક FeCN6 3- તો આ લિગેન્ડની અસર હેઠળ અહીં આગળ આ 2 3D કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકીની 2 3D કક્ષકમાં દાખલ થાય 2 3D કક્ષકો સંકરણ માટે પ્રાપ્ય થાય છે. એટલે આમાં સંકરણ એ D2sp3 થશે કેમ કે અંદરની 3D કક્ષકો સંકરણમાં ભાગ લે છે. એટલે આ આંતરકક્ષકીય સંકીર્ણ બને છે અને એની ચુંબકીય ચાક માત્રા એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે પ્રાપ્ત થાય છે. એટલે આપણે અહીંયા કહીએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન
તો MnCx3 માઇનસમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કહીએ તો 2 છે, જ્યારે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 છે. જ્યારે FeCN6 માઇનસમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 જ છે. પણ જો આનું બીજું સંકીર્ણ લઈએ Fe(F6) 3 તો F માઇનસ લિગેન્ડની અસર હેઠળ 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. એટલે અહીંયા સંકરણ માટે જે ડી કક્ષકોની જરૂર પડે છે એ બહારની 4D કક્ષકોમાંથી પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા થતું સંકરણ sp3d2 છે. એટલે કે આ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. એટલે અહીંયા 3D કક્ષકની ઇલેક્ટ્રોન રચના એની એ જ રહે છે. એટલે આની ચુંબકીય ચાક માત્રા એ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે હોય છે, જે મુક્ત ધાતુ આયન જેટલી જ થાય. આ જ પ્રમાણે આપણે CO3+ માં પણ સમજાવી શકીએ છીએ કે CO3+ જો આપણે CO3+ આયન લઈએ તો CO3+ આયન તો એમાં ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. આ પ્રમાણે આમાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે મુક્ત ધાતુ આયનની ચુંબકીય ચાક માત્રા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે હોય છે. પણ એનું જ્યારે આપણે આ સંકીર્ણ લઈએ CO C2O4 3 તો આ ઓક્ઝેલેટો લિગેન્ડની હાજરીમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થઈ 2 3D ખાલી થાય છે. એટલે અહીંયા સંકરણ માટે 3D કક્ષકો પ્રાપ્ય થવાથી D2sp3 સંકરણ એટલે કે આંતરકક્ષકીય. પણ એમ થવાથી અહીંયા આગળ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. એટલે અહીંયા આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0. એટલે આ સંકીર્ણ પ્રતિચુંબકીય છે. એટલે કે મુક્ત ધાતુ આયન જેવી ચુંબકીય ચાક માત્રા નહીં ધરાવે. પણ જો COF6 સંકીર્ણ લઈએ COF6 3 તો આ લિગેન્ડની હાજરીમાં અહીં આગળ એ 3D કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નથી થતી. એટલે સંકરણ માટે 3D કક્ષકો પ્રાપ્ય નથી. એટલે બહારની 4D કક્ષકો ભાગ લે છે. એટલે આમાં sp3d2 સંકરણ થાય છે. એટલે આ બાહ્ય કક્ષકીય છે. એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 જ હોય છે. એટલે એની ચુંબકીય ચાક માત્રા એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રમાણે એટલે મુક્ત ધાતુ આયન જેટલી જ હોય છે. એટલે આમ જ્યારે ડી કક્ષકમાં 4 5 કે 6 ઇલેક્ટ્રોન હોય તો એની ચુંબકીય ચાક માત્રા મુક્ત ધાતુ આયન જેટલી હોય ખરી અને ન પણ હોય એ આપણે આ ઉદાહરણ દ્વારા સમજાવી શકીએ. જો બાહ્ય કક્ષકીય સંકીર્ણ બનશે તો એની ચુંબકીય ચાક માત્રા મુક્ત ધાતુ આયન જેટલી જ હશે. પણ જો આંતરકક્ષકીય સંકીર્ણ બનશે તો એની ચુંબકીય ચાક માત્રા એ મુક્ત ધાતુ આયન જેટલી નથી હોતી, પણ એનાથી ઓછી હોય છે. હવે આપણે સવર્ગ સંયોજનોની રચના માટે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એટલે કે CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એની સમજૂતી જોઈએ. સૌ પ્રથમ કહીએ કે આ સિદ્ધાંત એક સ્થિર વિદ્યુતીય મોડલ તરીકે ઓળખાય છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એ સ્થિર વિદ્યુતીય મોડલ તરીકે ઓળખાય છે. આ સિદ્ધાંતમાં અહીં આગળ ધાતુ આયન અથવા ધાતુ પરમાણુ કહીએ, ધાતુ આયન અથવા ધાતુ પરમાણુ અને લિગેન્ડ વચ્ચેના
બંધનને આયનીય બંધ તરીકે ગણતરીમાં લેવાય છે જે અહીં આગળ ધાતુ આયન કે ધાતુ પરમાણુ અને લિગેન્ડ વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ અથવા સ્થિર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયાને લીધે રચાય છે એવું માનવામાં આવે છે. અને બીજું કે અહીંયા આગળ લિગેન્ડ તો જો ઋણ આયન લિગેન્ડ હોય, ઋણ આયન હોય તો તેને બિંદુ ભાર તરીકે ગણવામાં આવે છે. તો તેને બિંદુ ભાર તરીકે ગણવામાં આવે છે. પણ જો તટસ્થ હોય, તટસ્થ અણુ હોય, તો તેને દ્વિધ્રુવીય અણુ તરીકે ગણવામાં આવે છે. એટલે આ સિદ્ધાંતની મહત્વની આ બે ધારણાઓ છે. એક તો આ સિદ્ધાંતને સ્થિર વિદ્યુતીય મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. પછી આ સિદ્ધાંતમાં જે ધારણાઓ કરેલી છે એમાંની એક કે ધાતુ પરમાણુ કે આયન અને લિગેન્ડ વચ્ચેના બંધને આયનીય બંધ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. એટલે કે આ બંધ ધાતુ પરમાણુ કે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ એટલે કે સ્થિર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયાને લીધે છે એ રીતે માનવામાં આવે છે. અને બીજું કે અહીંયા આગળ ધાતુ પરમાણુ કે આયન સાથે જોડાયેલા લિગેન્ડ જો એ ઋણ આયન લિગેન્ડ હોય તે બિંદુ ભાર તરીકે ગણાય છે. પણ જો એ તટસ્થ અણુ હોય તો એ દ્વિધ્રુવીય અણુ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે કે જેથી એમાં પોઇન્ટેડ બિંદુ ભાર આપણને મળી રહે. તો હવે આ સિદ્ધાંત પ્રમાણે સહવર્ગ સંયોજનોની સમજૂતી આપણે આપીએ તો અહીં આગળ કે જ્યારે કોઈ આવો મુક્ત વાયુરૂપ ધાતુ પરમાણુ કે આયન હોય તો એની 5 ડી કક્ષકો એ સમશક્તિ હોય છે. આ 5 ડી કક્ષકો સમશક્તિ છે. એટલે જેમ ઉપર જઈશું એમ કક્ષકોની ઉર્જામાં વધારો છે. હવે આ વાયુરૂપ ધાતુ પરમાણુ કે આયનની આસપાસ આવું ઋણ વીજભાર ધરાવતું સમમિતીય ગોલીય ક્ષેત્ર રચાય તો પણ આ 5 ડી કક્ષકો સમશક્તિ રહે છે. પણ અહીં આગળ ઋણ વીજભારનું ક્ષેત્ર રચાવાથી એની ઉર્જામાં વધારો થાય છે. આ ભૂમિ અવસ્થા છે. તો આ એક એની ઉત્તેજિત અવસ્થા કહેવાય છે કે એની આજુબાજુ ઋણ વીજભાર ધરાવતું ગોલીય ક્ષેત્ર રચાય તો ઉર્જા વધશે થોડીક, પણ 5 ડી કક્ષકો રહેશે સમશક્તિ છે. એટલે એમનું સમશક્તિપણું હજી દૂર નથી થતું. પણ જ્યારે સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષક અહીંયા આગળ ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય એટલે અહીંયા આગળ આ ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય તો દાખલા તરીકે અષ્ટફલકીય રચનામાં આવા 6 લિગેન્ડ જોડાય છે. આવા 6 એકદંતીય લિગેન્ડ જોડાશે. અને જો સમચતુષ્ફલકીય ભૌમિતિક રચના હશે તો આવા સમચતુષ્ફલકીય રચનામાં અહીં આગળ 4 લિગેન્ડ જોડાય છે. તો એ વખતે આ ડી કક્ષકોનું સમશક્તિપણું દૂર થાય છે અને ડી કક્ષકોની ઉર્જામાં આ રીતે વિપાટન એટલે કે સ્પ્લિટિંગ થાય છે. એટલે કેટલીક ડી કક્ષકોની ઉર્જામાં વધારો થાય છે અને કેટલીક ડી કક્ષકોની ઉર્જામાં આ સરેરાશ ઉર્જા કરતાં
ઘટાડો થાય છે, પણ ભૂમિ અવસ્થા કરતાં એ ઉર્જા વધારે હોય છે. તો આને કહેવાય છે સ્ફટિક ક્ષેત્ર વિભાજન. અને આ સ્ફટિક ક્ષેત્ર વિભાજન કેવી રીતે થશે, એની ભાત કેવી હશે, એનો આધાર અહીં આગળ સ્ફટિક ક્ષેત્રની પ્રકૃતિ પર હોય છે. એટલે આમ સ્ફટિક ક્ષેત્ર વિભાજન શું છે એ આપણે અહીંયા સમજાયું. હવે આ સ્ફટિક ક્ષેત્ર વિભાજન આપણે અષ્ટફલકીય સંકીર્ણમાં અને સમચતુષ્ફલકીય સંકીર્ણમાં કેવી રીતે હોય છે એ સમજીશું. એટલે આપણે પહેલાં અષ્ટફલકીય સવર્ગ સંયોજનમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન એને સમજીએ. તો અહીંયા પહેલી વાત એ કે ધાતુ આયનની જે 5 ડી કક્ષકો છે એની જે અવકાશીય ગોઠવણી છે એ અક્ષોની સાપેક્ષ કઈ રીતે છે એ બરાબર સમજી લેવું પડે. એટલે આપણે એને અહીંયા આગળ સમજાવીએ તો આ 3 અક્ષો લઈએ, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. જેમ કે બોર્ડના સમતલમાં જે અક્ષ છે આ વાય અક્ષ છે, પછી એને લંબ બોર્ડના સમતલમાં જ આ ઝેડ અક્ષ છે. પણ આ બંને અક્ષોને લંબ એટલે કે આ રીતે હોય એ એક્સ અક્ષ છે, તો આ એક્સ અક્ષની ધન દિશા કહેવાય. તો આ એક્સ અક્ષની ઋણ દિશા કહેવાય, જે એક્સ ડેશ કહીશું. એ રીતે આ વાય અક્ષની ધન દિશા, તો આ વાય અક્ષની ઋણ દિશા એને વાય ડેશ કહીએ. એ રીતે આ ઝેડ અક્ષની ધન દિશા, તો આ ઝેડ અક્ષની ઋણ દિશા. એટલે આમ અહીં આગળ 3 પરસ્પર લંબ અક્ષો કહીએ. તો અષ્ટફલકીય સંકીર્ણમાં ધાતુ આયન સાથે આવા 6 એકદંતીય લિગેન્ડ જ્યારે જોડાય છે ત્યારે અક્ષોની દિશાએથી જોડાય છે. એટલે આ જે 5 ડી કક્ષકોની છે એની અક્ષોને સાપેક્ષ ગોઠવણી કહીએ તો એમાંની ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર એ અક્ષોની ઉપર ગોઠવાયેલી હોય છે, એટલે કે અક્ષોની દિશામાં ગોઠવાય છે. એટલે અહીંયા ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર આ કક્ષકો અક્ષોની દિશામાં છે. એટલે કે એક્સ અક્ષની ધન અને ઋણ દિશામાં, વાય અક્ષની ધન અને ઋણ દિશામાં ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે અને ઝેડ અક્ષ ઉપર એ ડી ઝેડ સ્ક્વેર છે. જ્યારે બાકીની 3 જે કક્ષકો છે ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી એક્સ ઝેડ, આ 3 કક્ષકો એ અક્ષોની વચ્ચે છે, અક્ષોની વચ્ચે છે. અને અષ્ટફલકીય સંકીર્ણમાં અહીં આગળ એવું ગણતરીમાં લેવાય છે કે આ જે 6 એકદંતીય લિગેન્ડ છે એ અક્ષોની દિશાએથી ધાતુ આયનની નજીક આવી ધાતુ આયન સાથે જોડાય છે. તો અહીંયા આગળ જે કક્ષકો અક્ષોની દિશા ઉપર છે એ કક્ષકોના ડી કક્ષકના ઇલેક્ટ્રોન, આ ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન અને જો લિગેન્ડ ઋણ વીજભારિત હોય તો એના ઋણ વીજભાર વચ્ચે વધારે અપાકર્ષણ થાય છે. એટલે આમ ડી એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર અક્ષો ઉપર હોવાથી આ કક્ષકના ઇલેક્ટ્રોન એ લિગેન્ડ દ્વારા વધુ અપાકર્ષણ પામે છે, એટલે એની ઉર્જામાં વધારો થાય છે. એટલે અહીં આગળ આ જે ગોલીય સ્ફટિક ક્ષેત્રની સરેરાશ ઉર્જા કરતાં
ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર કક્ષકોની ઉર્જામાં વધારો થાય છે. કેમ કે આ કક્ષકો વધારે અપાકર્ષણ અનુભવે છે. એટલે આ જે કક્ષકો છે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર, જ્યારે અક્ષોની વચ્ચે આવેલી આ 3 ડી કક્ષકો, તો એ લિગેન્ડ દ્વારા આ કક્ષકના ઇલેક્ટ્રોન ઓછું અપાકર્ષણ અનુભવે છે. એટલે એમની ઉર્જા આ ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની સરેરાશ ઉર્જાની સાપેક્ષ એમાં ઘટાડો થાય છે. એટલે આ 3 ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી એક્સ ઝેડ, એટલે આમ લિગેન્ડની હાજરીમાં એ ડી કક્ષકોની ઉર્જામાં આ વિપાટન થાય છે, જેને કહેવાય છે અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહે છે આને. અને આ વિભાજનની જે ઉર્જા છે એ ઉર્જાને ડેલ્ટા ઓ દ્વારા દર્શાવાય છે. એટલે અહીંયા આગળ ડી કક્ષકોમાં વિભાજન થવાથી આ ઊંચી ઉર્જા ધરાવતી ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેરને ઇજી કક્ષકોનો સેટ કહેવાય છે. એટલે આમ ઊંચી ઉર્જા ધરાવતી 2 ઇજી કક્ષકો પ્રાપ્ત થાય છે. જ્યારે ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી એક્સ ઝેડ કે જે સરેરાશ ઉર્જા કરતાં ઓછી ઉર્જા ધરાવે છે એને 2T2G કક્ષકોનો સેટ કહે છે. અને આ સ્ફટિક ક્ષેત્રની સરેરાશ ઉર્જા કે જેને બેરી સેન્ટર કહેવાય છે. એટલે અહીંયા આગળ પ્રત્યેક ઇજી કક્ષકોમાં ઉર્જામાં થતો વધારો એ 3/5 ડેલ્ટા ઓ જેટલો હોય છે. અને પ્રત્યેક T2G કક્ષકની ઉર્જામાં થતો ઘટાડો એ 2/5 ડેલ્ટા ઓ જેટલો હોય છે. તો આમ આ અષ્ટફલકીય સવર્ગ સંયોજનોમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન એ આપણે સમજાવી શકીએ. હવે અહીં આગળ આ વિભાજનની ઉર્જાનો આધાર શેના ઉપર છે અને એમાં ઇલેક્ટ્રોન રચના કેવી રીતે ગોઠવાય છે એની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું.